રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈને અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। સરકારી કચેરીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ પણ એક્શનમાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે। આજે વહેલી સવારથી જ પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે અને સરકારી વિવિધ કચેરીઓમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। બપોરે 1.5 કલાકે પણ પોલીસ આ કામગીરીમાં જોતરાયેલી જોવા મળી હતી। ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું। સૌથી પહેલાં સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે। તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે। મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી। એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું। તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે। જય हिंद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।